બોલો બોલો ચમો મનમાં કે કોઈ મળે કોઈ મમો મળી ગયો હું ભગવાન મારે કોઈ તમન નહીં જોતા આટલા કોઈ ઘર વરસે જે કોમ મળે હારું ઘર હન મારું ઘર હન આબુ ઘેર માં અરે તમાર ઘેર નહીં આવું હું તો કોમ ઢૂંઢું છું ગમે તે ઘરનું કોમ હોય તો ઘરનું કોમ કરીને માર મહિને પગાર આવે તમાર એવું કેવા કે મુકો હા ઘરો એટલે મુકો મારા ઘર હ તે ના ના તમારું ઘર નહીં એટલે તમારે જેવું ખબર અમાર ગામમાં હ એક ડોબા ઈવન હ ઘર હ અને બાપડો કોઈ કરવા વાળું નહીં એટલે વાહણ બાહણ હાથે ધોવું રોધી ને એવું રોધતા આવડે હા આવડે છે ને બધું આવડે બાજરીના રોટલા કરતા આવડે બધું આવડે છે તમે બતાવો મને ખાલી ઘર જારના રોટલા કરતા આવડે અલા બધું આવડે છે ઘર બતાવો તમે જો ઘર તો ઠેઠ પેલું હામું દેખાય ને બાબા પેલું હામું દેખાય ને બાબા આમ જો પેલું હામું દેખાય ને એ નહીં પેલું રહ્યું ને એ નહીં એ તો બહુ આખું હોય ખરેખર બહુ આખું તમે તો હેડો તને બતાવજો મને હેડો તમે હું તો મજાક કરું જો પેલું સાચું પેલું ઘર દેખાય એ રહ્યું નહીં એ નહીં સાચું કહું એથી આગળ લે હેડો હું તમને લઈ જાઉં ડો યો હા તો વાંધો નહીં એ ડો બાપડા એ જાતે આખો દાડે મારતા હોય હા હેડો તને હું ફોન કરે હેડજો પગાર ચેલો હજી પેલા પૂછી લો એ તો હું પૂછી લેડો હા ને હેડો સાચું કહો હા હેડો અને એ કોમ ગોતો આવ્યો હોય ને તો આવી જ ના કહેવાનું હોય હું તમાર ભગવાન સ્વરૂપે મળ્યો એટલે તમારે તો મને મેઠી મેઠી વાત કરી તમે તો જેવું વાપરો તમે તો મને ના મને વાપરો કોમ બતાવો ને તમે ભગવાન તમાર પગે લાગુ ના નહીં લાગુ પણ તમે તો મને આશીર્વાદ બેટા હોવારે નહીં થા હોવારે નહીં થા કોમ બતાવું ઓપર પણ હું તને શીખવાડું જો છોડી આપણે કોકના ઘેર કોમ માંગવા જાય ને તો વ્યવસ્થિત વાત કરવાની કે ઓ મને લઈ આલો કોમ ભૂગ ગયા અને તમે તો મને કોમ લઈ આલો હા આવું પકડી મને ઓછું દેખાય જો આ કર્યું ને ઓભળો આ કર્યું ને આ દરવાજો દેખાય ને એ નહીં એના પેટ બાજુ લે હેડો જલ્દી પણ તમે જોઈ નહીં જો આગળ ઈવન પેલા ડોશી હતો ઓભળો તો ખરા ઈવન પેલા ડોશી હતો પણ ડોશી ડ્રેસ પહેરે અલ્યા એ ડોશી નહીં ઈવન બધો હતો પણ બધો મરી જાય એક એક્સિડન્ટ થયું ને સાપ કોઈ નહીં એટલે બાપડો એમ મને તો દયા આવે એના એક એક્સિડન્ટ થયું ને એમાં ડોશીનો પગ તમે જો કપાઈ ગયેલો ને એ ઠેઠ તો બહુ આખું એક્સિડન્ટ થયું હતું ને ઘેરાઈને પગ પડ્યો તો લે ફટાફટ ડો બાપે હેઠા છી બાપડે જો વાહન ગયું જો જોઈએ મારા ધોવા પડે છે પણ વળી એક આદી નોકરી લાવી દઉં તો સૌથી સારું તો મારે હું ઘરનું એ કામ કરી જાય આ મારા ડોશી ને બહેરો છોકરો બધું હતું પણ આ હું વળી એવું થઈ ગયું એટલે અત્યારે હાલ કોઈ નહીં તો વાંધો નહીં કોઈક વળી નોકરી મળે તો વળી ભરે ને હું તો કહું 5000 પગાર આવતો એની જગ્યાએ 8000 આવવાનું થાય ને તો એવો વાંધો નહીં પણ એક આદી નોકરી મળે તો બહુ સૌથી સારું રહે હા મારે તો તકલીફ એટલી બધી પડે ને કે કોઈ કામે કરાવવા નહીં આવતું અને આટલા બધા પૈસા શું કરવાના પણ એક આદી તો કોઈક નોકરી હોય તો મારે ચિંતા ના આવે કોઈ અને આ પૈસા શું કરવાના મારે આ કલેક્શન કોઈ બધા મુએ મરી ગયો શું કરે એટલે આમ કોઈક નોકરી હોય ને એવું બધું હોય ને તો આમ સારું રહે તો મારે ઘરનું કામ કરી જાય અને આમ તો જીડા હું મરી જાય શું મારતું પૈસા શું કરવાના ના ઘરે શું કરવાનું પડી રહ્યો નહીં સાચું હું તો ફોન કરી પણ વળી કોઈ એવું ન કરે ચાલે આપણો તો એવું હાટું નહીં કે નોકરી આવતું બોલો ચમ આવું અલ્યા રસ્તામાં ઉભો રહ્યો તો લાવો કે મને તો તાપ લાગે હા તો એવું તાને આપણો તો આ ઘરના વગર જોવા ને અત્યારે આ ઉનાળા એવું છે ખબર રસ્તા ઉપર ઉભો રહ્યો તો ના સોડી મળી એ બાપડી દુખી અહીંયા કોમ હોકતી હતી તે મેં કીધું તો અમારા ભૂરા કાકા કોઈ આગળ પાછળ હ નહીં બરાબર યાર બધું કામ કરે જાતે ને જાતે તે કહું તું વાહન જેને લુગડો ધોઈ આલજે ખાવાનું બની આલજે મહિને તને પગાર આલશી હું હાલ આ એ જ વિચારતો હતો નોકર કે નોકરી મળે તો સારું તો મારે તો આ બધું પૈસા શું કરવાના કોઈ મારે જાતે કરવું પડે સાચી વાત તે હું કહું છોડીને રાખવી તમારે કોમ કરવા હોય ઘેર વધુ નહીં વખત તાર રતી તાર હોય મારા ઘરનું કોમ કરશે તો હું પગાર આલે પાછો 5 ની જગ્યાએ 7-8 હજાર પગાર આલે તું તારું ચિંતા કરો તમે જો છોડી 8000 પગાર પોહાશે 7000 એને પગાર આલી દેજો 1000 રૂપિયા મને હાલવા ચાલજો કમિશન તને હું હાલું તું હમણાં આવજે ને તો હમણાં હોજી બોજી બેહવા આવજે એટલે તને આલી તું તાર બેહવા તો હું રોજ આય હવે કશો હતો નહીં બરાબર મને હોજી તું તાર આવજે બેહવા તો બેહવા તો હું રોજ આય અને છોડ્યું આય
સમજાઈ દો એને જે ઓયા બેટા લો તમે થોડી સીધી આઈએ બાપુ પણ ગરીબ હે, બાપની જો કશી એનું વાંધો બીજું નહીં. દયા આવે 8,000 પગાર એ આલે આ તાર. છોડીને આયા તમે જો ને બીજું એનું મૂકી જો વાત સાચી. કાળી થઈ જઈએ 8,000 પાવડર લઈ આવજો. 8,000 પગાર ચાલશે નહીં ને 8,000 નું તો હું 8,000 ચાલશે હા બોલ. તું તાર બહુ તમે થઈ ગયો વર્ષે એને. વર્ષે લુગડો ને એને- આપણા ઘેર ખાવું પીવું તું તાર લઈ લુગડાની આવશો. ટેન્શન નહીં લગીને નહીં એને ખાલી લાલી લઈ આવજો અને 2 કિલો પાવડર એ લગાવીને પડશે એને જે જોવાય તું તારા આપણો હું ચિંતા આપણા ઘેર જો આ પૈસા આવે બધું જ કરીને જે જોવાય હું લાવી આલે લુગડો લાવી આલે લાલી લીસી 4-5 કિલો ઘઉંનો લોટ લાવી આલે કે મૂઢા ચોપડથી તું તાર રોટલા ના ગળત કોઈને મૂઢા ચોપડી એનું મૂઢું ધોળું નાખશે તું તાર એટલે કોક આપણા ઘેર આવે તો ક્યારે નોકરો યારી લાવે હે ચકાચક તમે પાછા ના હું પાછો કદી ના પાડું રોજ આય એવું ને હા આવજો તાર. રોજ આય બેહવા લેડો હું જાઉં અને છોડી યાડો હો હા તમારે ઓન કોઈ રહેવાનું ઓન ઘેર એટલે ઓન ઘેર એટલે ઓન ઘેર કોમ કરવા રહેવાનું ઓન નહીં રહેવાનું લેડો. હા હું બતાવું લેડો કરું. હા. તમે ભૂરા કાકા ઘર બતાવી દો હું હવે નીકળું હવે તું તાર વાંચી આવજે. પછી ડાયરેક્ટ જવાય વાંચીને જતો રહે, વાંધો નહીં આપણે પણ મારા ડાયરેક્ટ મોહણીયમ જવાનું કેમ કોઈ બાળવા લઈ જાય કોઈ ના મારે વિધિ કરવાની એવું હું તું તો જઉં હેડો હાર. પછી જવાય મોહણીયમ જવાય જવાય તું તાર હારું બહુ કરી દીધું મારા માટે એક વિધિ કરવાની બાકી એટલે એ હારું લેડ બતાવું ઘરમાં આપણું ઘર બધું હારું જ છે તું તારે જો રાખી જા જો ઓ ઘરમાં કેટલું પડ્યું છે બધું. આ રમણ રમણ કરે કોણ મારતો હું તમને કહેતો તો કોક નોકરણી કે નોકર આવે તો મારે હારું આ જો આ યાર મોટી કોની છે તમ? એ તો અમારા આખો પરિવાર હતો બે તું તાર આ તો ખર્ચું કરવાની જરૂર છે બસ બે. હારું હતું જો બહુ હારું તું તાર કે હારું બે આટલું તું તાર વાંધો નહીં આપણું તો રમવાનું આટલું બધું જો આ બધું તારા લુકડો છે આ બધું તારા હરખું કરવાનું મારા આખો પરિવાર હતો પણ તાર પેલા ભાઈએ વાત કરી ને એવું બધું કીધું એટલે તારા ચિંતા કર્યા વગર કામ કરવાનું તું તાર હોય કોઈ ટેન્શન નહીં આપણો ખાવાનું જાતે બનાવી દેવાનું જે તારા મન પાને બધું જાતે જાતે બધું કરતું લેવાનું શું કીધું કચરો બચરો વાંચે તારે સારું વાંધો બોલો. નહીં. શું કીધું આ વાસણની ચોક પડી છે બાર જો તો જઈ શીખર આ શું કરે? લાવ. આ વાસણ બધું તારા વાળે ઘરમાં બધી સાફ હા, સુથરી ચાલ, કરી ચાલ, તમે ડાયરેક્ટ જો હું વાળું છું, બહુ ચોખ્ખું કરું. એ હારું હે. જો. હા, તો ડોહો તો એકલો છે, હું કીધું એકલો છે ને, એને તો હું કોમ આવે, કોઈ નહીં આવે ઘેર. પણ જો તો ખરી આટલું બધું ઘર, આવું મોટું ને આટલું બધું કરે છે એવી રીતના. વળી હું તો 8,000 કે ફસલાઈ 10-12,000 પગાર રાખવાનો હતો. ચીમનું બધું સાફ સફાઈ કરવાનું તો હોય. પેલા મળે તો રસ્તામાં એનામાં તો ફસાઈ દીધી જા. ચીમનું થાય આટલું બધું મારે એકલી કેમ કરવાનું? હવે કેવી થાય? આ જો તો કે હું એકલો રહું છું. આ બૈરોના ઓઢના અને આ બધું હું છે આ કેટલા ગંદા ગંદા કાગળિયા છે અને આ જો ગરબડી હોય એને હાલે છે ઘરમાં થોડા એના બાપા પાપ લાગે એવી તો ગંદકી છે ડોહાના ઘરમાં અને આ ડોહો કે હું એકલો છું તો ચોપો નાખતો હોય રાતે ઊંઘે છે તાર ચોપો નાખીને ઊંઘતો હોય પૂછવું પડે મારા ડોહાને જો કોક છે અને ઘરમાં ચોલ્લા પડ્યા છે આ શું છે હારું નવું નવું લાગે છે કોક ઓસે કોક દવા દવા બાપા ના અડાય અને કે હું એકલો બીજું કોઈ છે જ નહીં કે હું એકલો છું આવો એકલો કેટલું છે આ બાપા બાપા છી ચકરું ગંધ હું તો ના પાડું એવું થાય છે મને તો તો જબ્બર વાળ્યો આમ જો મારું મોઢું અંદર દેખાય એવું કે વાળ નાખી આવું તો મારી ડોશીએ નથી વાળતી બોલો આવું મારી ડોશીએ નથી આવી તું તો કેવી લાગે પણ મારી ડોશી જેવી જ લાગે પાછી આવ્યો વાળવાનું તો સારું વાળી ગયો પણ કેટલી તાપ થઈ ગઈ આમ આ મેલો આશેની મેલો ખોટું વાળ કરીને આવી ગઈ તાપ જબ્બર વાળી પણ હા આવું તો મારી ડોશી તો વાતી હતી મારી ડોશી જેવી જ લાગે પાછી એને હે આમ પેલા પંખાના વાયરા હે તાપ થઈ જાય હું બે હતી આમ બેઠી વાતી વાતો કર કરી તાર બોલો
આમ કેવું આપણું ઘર કેવું આમ સારું ગમે ને હા હા અંગૂઠી થઈ જાય પછી તાપ તાપ થઈ જાય તો આપણા પંખાના વાયર જે કર ગરમી છે તમારા ઘરમાં કેટલું ગરમી હતું બધું પીવો પાણી વાળી પીવો ના નહીં પીવું પીવાનું આમ કોઈ મને પૂછવા નહીં પૂછતા ના નહીં એટલે તમારો કોઈ ઘર બહાર હક નહીં કોઈ પર હા ઓ સર ના ઘર એવું હોય? ના હોય તો આપણા ઘેર અમે કોઈ નહીં પીતા આગળ પાછળ ના હોય તો હું કેવું કહું તાર હા આપણા ઘેર જ રહી શકતા ને કોઈ બીજે કોઈ જમી ના કરતી ના મારે નહીં કર નહીં કોમ કરે ખાલી હોય એવું હોય? હા નકર આપણે કોઈ આગળ પાછળ ના હોય તો રહી તો આપણા ઘેર હો ભાઈ મારો ડોશી તમારા જેવો જ હતો એટલે બધા કેમ કહો આટલા બધા કોઈ ઉજાગરા ચાલુ છે ચા પીવી છે મારે એટલે ચા તો હમણાં મિલ ગઈ વાડી આપણું ઘર હિંમત હોય કોઈને પૂછવા ના આવે મને ચા ને ટાઈમ થાય તો બગાડા જાય તમે બીજું તો હારો લાગવાનો પાછો વાઈટ વાઈટ એવું તાર ને હાલ આપણા ઘરનું જે હોય ને બધું તાર તારું જમત તું તાર અને આપણે ચોય નહીં જોતું તાર હોય ને આપણા ઘેર તું તાર બાર ડોશી જેવું રહે તું તાર હું ચિંતા કરું તું તાર તને કોઈ હતો ના પણ તમારી ઉંમર છે એટલી મારી છે એટલી અરે આ ડોહો પણ આમ આપણા જોડે પૈસા પ્રોપર્ટી બોપર્ટી બધું ઘણું હતું તારું ને ચિંતા કરતા રૂપિયા કરાય આવજો તારા જમાના. મસ્ત હતું તાર આવતો જાય નહીં ને આપણો આપણા ઘેર જ તાર તારો પૂછવા નહીં જતું તાર આ ઘરનું બધું હાચવાનું તાર મારે પૂછી નહીં કરવાનું તાર શું કીધું હા હા હો ને કેટલી આમ સારી લાગે ઉડી ઉડી તાર હાથ લગાવ અને આવું તને કોમે નહીં કરાવું નહીં હોય કે નોકરી લાવી દઈએ કો અરે બાબા હવે આ બેઠા તો બે જણો મહેમાન આયા મહેમાન ના ના આ તો અમારું ઘરનું કામકાજ કોઈ કરાવ્યું નતું તે પેલા ભાઈ કે લ્યો તમારા જોવાથી બેઠો એમ કો એવો તારો હા, તાપ થઈ જાવ હું ચાલું હા કેટલો કોણ એકડે તો ને મકો મલકો તો પૂરા પાડ કેવું ભાઈ હાલો તો સારું હો તો લાકુ લગા આ તો આ પેલો ભાઈ મિલી જાય કે હવે કોઈ આ કશું અને કે તમારે ઘેર રાખો કામકાજ કરજો કે તમારે મશીન નહીં હું કહું સારું કરો કરી તાર ના ના બધું કોમ કરવા લાશે કામ કરવા રાખ્યો ચલો ઈ આ વખત નો હું આકાનો કઈ જોયા રાખતો નહીં હોય આ શિખર કઈ આવી છે માર તો આખું મગજ ખરાબ કરી દીધું તો મોડ મેળ પાડતો તો ના ચોઈ આવી શિખર લપલપ કરવા બે કોઈ કોઈ કીધું તે ના હું કોઈ પીને તારે ઘેર આવે એવું? હા બોરે તે પી નાખવાનું ના ના બરોબર છે તાર તે જ્યાં નવા નવા આવ્યો આ બરાબર નવા ને એટલે કોમ કરવા લાયા હતા અમારા ડોશી મરી ગઈ ને એટલે આ તો પેલો ભાઈ આરો કે ભગવાન જેવું થઈ ગયું તે તું લાય ને તું નોકરી હોય તો આપણે ઘરનું કામ તો કરે એ ભાઈ લાઈન મિલી ગયું તે બા વાત નો હબળો અરે તો હોય તો જોજો કે મારે નોકરી કતરા બધું કરે એવી હોય તો પણ ચાલો ઉનો પાય માય એવી તો જોજો તો પૈસા આવે ના તમે નહીં કામાં નહીં આવું ચાલ બીજા વાર અમારા ઘરનું કામ શું કરીએ અમે 8000 પગાર આવવાનું નહીં કર્યું એટલે દા નહીં 10,000 તો પૂછ જાય 10,000 લઈશું એવું ના હોય તો ખોલી એક બીજે તું જાવ છે ને અમાર કામ કરવા દે આ કેટલું કામ પડ્યું હતું તો તું જા નીકળવા કરવાથી અમારા એવું જતા હો તો કોઈ જોજો હો ને હા. તારા માટે થી નોકર લાવ્યા છે હા અમે બરાબર આવજે ને હા ચા પાણી ખાવા લઈ આવજો ના ના વાંધો નહીં હવે આપણે પેલી ટીવી બીવી પડીએ ને એ ત્યાં ઉછી કાઢ બધું અને આપણે ઘર સાફ સુથરી રાખો બધું પીતા આ તો આય જઈને કહે છે કે અમારે ઘેર આખી કામ કરવા ના જવાનું હોય તો હા આવો તાર ભૈલા ઓ ભૈલા નાયક નોકરી જાય ખૂબ ઊંઘ ગઈ 4 વાગે ઉઠ ચમ પડ્યો કોળો થઈને મોય ખાટલા ઘણા તડકો શું કરવાનું યાર તમે ઊંઘ બગાડી મારી હું બગાડી એવું કરું કે આય બગાડ બે ચમ આપવું પડ્યું આ બાજુ તો કોમી જાગું રાતે ઉજાગરો નડા કોઈ ઉજાગરો નહીં નડતો યાર ખાલી હુઈ ગયો તો બપોરો કંટાળી આખો દાડો હમણાં બપોરથી મોબાઈલ જોતો જોતો ઊંઘ આવી તો હુઈ ગયો બોલ ખબર છે હવે સમજ છે ને તું ખાયા હું આજે ક્યાં? ભલા તું એનો રહી પેલા પુરાની વાત ખબર હે પૂરાની વાત ખબર હે નહીં યાર પૂરો accident થયું. બહેરું લાયો એ નહીં લે બહેરું લાયો કોક નવું જાણ જોઈ તો દૂધ જેવી બહેરી કોક બહેરી? અને કેવો સોફા બેહેલો લઈને ફોરમાં ચાલ લાયો અલે બે યાદ આવે આવ્યો હતી આખો દાડો એ છે ઘરમાં છે ને મારો હારો સોફા બેહી આખો દાડો હા ચમ મુટલાય ચમ કાંઈ લાલા લાવાડી જોવા દેવું જોવા નહીં જવું ચાલ
એ નોકરાણી મી એ લઈ આલી મી શું વાત કર વાત નહીં એ જ છે અરે એ તો લઈને બેહી ઓલી ના હા હોય. ઓમ બેઠો ઓમ બેઠો ઓમ. અને હાથ હાથ લે ઓમ હાથ લે ઓમ લઈ બેઠો હા ઈન ઘરમાં તું હેડ માં ગાલે બતાવે હેડ જો બેઠો એટલે હોડમાં. હેડ હાલે છે કેમ કાયો થયો ભાઈ ચપ્પલ પહેરવા દો. એટલે આપણે તો બજારમાં જવાનું હટાવ્યું બટાવ્યું કેટલું લાવવાનું હો અરે મને આપણે પણ લઈ આવજો, હાડી ઓહો. એવું હો. ગાડી બાજી નહીં પડી બધું આપણે લીધા આની એવું લાવવાનું આ બુક ચાલુ હતું હા જો જો એટલા જાણો તારી બાયડી એક જાણો બારી નહીં એટલે તમે બે વખત છે માયા એટલે ભૂરા કાકા હા આ ગાઓ 8,000 પગાર કર્યો તો 8,000 પગાર છે હલવાનું તા 8,000 કર્યો તો 8,000 ઓમ બેહવાનું અલે ઓમ ઘરનું બેહવાનું કામ ઓમ કેટલું કરે એ તો ઘરનું કામ કરો તમારું કાકા એવું બધું એનો પગાર આલો તમે આમ બેઠા તા ખાલી ખાલી કોઈ એ તો બેઠા ખાલી નથી. ખાલી બેઠા ખાલી બેઠા ખાલી ભરીને બે ભરી ખાલી ઓમ બેહો કોઈ બેહો કામ કરતા થાચો તો ને એટલે ઈકણ બેઠો તો આ વાપરો, મને એમ કહેતા વાપરો, હતા, વાપરો. તમે. વાપરો. તમે વાપરો પેલા. આ મને એમ કહેતા હતા કે મારે ઘેર હેડો કે મારે કોઈ મેં કામ વાલે કરે કીધું એવું તો હોય તો નહીં. જોજો એમ આ મને એમ કહેતા હતા. એ તો હવે મારી ગેરંટી ઉપર આ સોડી બાપડી જતી હતી હું લાવ્યો તમારા ઘેર તો તમે યાર જાતે જાતે એને સેટિંગ કરે એવું થોડું ચાલે એવું ચાલે કયા કાયદામાં લખેલું હોય તમારી ઉંમર તો જો બે હજી જવાન કરો ભાઈ જવાન નહીં કરવાનું હા. સોડી તારે હોય રહેવાનું હોય મારા રંગાત આવવાનું હોય હું તો અહીં રહું છું, મારે તો એનો કોઈને હોય રહું વાત તું તાર નહીં તમે બે વધી હવે ચપ ચપ કર્યા કરે હેડતા તો તાર તમારો બજારમાં જવા દે અમર થાય ને બધા આપવું. અમને હા, લેખા કાલ ચાલે. ઉઠી કોક થાય તો આ મોરવાઈને ના પકડતા કે મોરવાઈઓને લઈ આલી હતી કોમ વાળી તાર. બરાબર નહીં પકડીએ, જજો, જો, જો. હેડ આપણે, હા. હેડ. ત્યાં તો રોતી હતી એમ કહેતા તાર. હતા. ઓવા ગરીબ ગરીબ બોલતી હતી પેલા આવો હેડ. કશું ને રમા आता તો જરા હારાનો મને જમવાનો રેટ હા, નહીં દીદા, તમારે કોઈ જમવાનું જ નહીં રહ્યું. મારો જમવાનો રેટ નહીં એ ભાઈ આ તો ખરો આ ડોહાના પૈસા પાડી છે બીજું કોઈ નહીં યાર કશું જ નહીં દુકાન બધી લઈને જતી રહ્યા હતા જોવો જોવો. જતી રહે ને તાણે જ આ બે રેટ રેટ જવા દે આપણો કેટલા ટકા આપણે તો સમજાય